ઓમ ત્રંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. જય દશનામ. લતીપુરના ગાંડુગીરી બાપુના પરિવારમાં દેવગીરી બાપુ, જેમને અમે દુગા કાકા કહેતા, એમનું આગવું વ્યક્તિત્વ હતું. જગદીશગીરી એમના પુત્ર, જેને અમે જગાના હુલામણા નામ તરીકે ઓળખતા, તારીખ 18/1/2026 રવિવારે આ ગ્રહ છોડી અને અમારાથી વિદાય લઈ ગયા. તેમનો જન્મ લતીપરમાં દેવગીરી અને સુશીલાબેનના બીજા સંતાન તરીકે થયો હતો. તેમના લગ્ન નજીકના મેઘપુર ગામના રહેવાસી સરોજબેન સાથે થયા હતા. વ્યવસાયિક ક્ષેત્રે ટ્રાન્સપોર્ટર તરીકે સેવા આપી એમને ઘરની તમામ જવાબદારી સંભાળી હતી. અભ્યાસ છોડીને આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપ્યું. તેમની અણધારી વિદાય એ દશનામ સમાજ અને પરિવાર તથા ગ્રામજનો માટે એક ગહન ખોટ છે. સદગતનું બેસણું 19/1/2026 સોમવાર બપોરે 4 થી 6 રાખેલ છે. મહાસુદ છઠ અને તારીખ 24/1/2026 ધર્મસભા સવારે 10 વાગે, શંખડોળ રાતના 10 કલાકે, પ્રસાદ બપોરે 12 કલાકે અને સંતવાણી અને પૂજન રાતના 10 કલાકે નિવાસસ્થાને મુકામ લતીપુર, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગરમાં રાખેલ છે. તેમના મોટાભાઈ રાજેશગીરી દેવગીરી ગોસાઈના મોબાઈલ નંબર છે 98 257 05071 98257 05071. જગદીશગીરીના મોટાભાઈ અને ભાભી તરીકે હું કાંતિગીરી અને હિના ગોસ્વામી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન ભોળાનાથ સદગતના આત્માને ચિર શાંતિ આપે. એ જ પ્રાર્થના. ઓમ નમો નારાયણ.